અહીં આપણે સાબિત કરવાનું છે કે 2 sin inverse 3/5 બરાબર tan inverse 24/7. 24/7 એટલે એક અઠવાડિયું 24/7 હે ને બરાબર. પરંતુ અહીં આપણે જે મેળવવાનું છે તેની ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ડાબી બાજુમાં અહીં પદ આપેલું છે 2 sin inverse 3/5. તો ત્રિકોણના નિયમ મુજબ આપણે sin ઇન્વર્સને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરી શકાય. તો સામેની બાજુ 3, tanમાં પણ સામેની બાજુ 3. સાઇનમાં છેદમાં કર્ણ હોય પરંતુ tanમાં cos પાસેની બાજુ હોય તો કર્ણનો વર્ગ માઇનસ સામેની બાજુનો વર્ગ 25 - 9 એટલે 16 અને 16નું વર્ગમૂળ 4. બાકી ત્રિકોણ બનાવી દેવાનો, સામેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીં પાસેની બાજુ 4 મળે ને, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આમ 2 tan inverse 3/4. તો 2 tan inverse નું tan ના સ્વરૂપે સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ કે 2 tan inverse x એટલે કે tan inverse 2x ભાગ્યા 1 - x². 9/16 એટલે 3/4 નો વર્ગ. તો આમ સાદરૂપ જ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીં છેદમાં લસા 16 થવાનો છે તો અંશમાં પણ 4 વડે ગુણીને ભાગીએ. બરાબર છે. તો 4 વડે ગુણીને ભાગીએ એટલે 3 દુ 6, ચોક 24 ભાગ્યા 16 એટલે આપણે 24 લખાય. જ્યારે છેદમાં 16 લસા લઈને 16 કેન્સલ કરો તો 16 - 9 જે થશે 7. તો આમ tan inverse 24/7 જે જમણી બાજુ સાબિત કરી શકીએ.